અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક સામે આવ્યો છે। ધારી ગીરના જળજીવડી ગામે દીપડાનો હુમલો। દિવસ દરમિયાન દીપડાએ ગામમાં આવીને કર્યો હતો હુમલો। એક યુવક અને એક મહિલાને દીપડાએ કર્યો છે। ઈજાગ્રસ્ત યુવકને બચાવવા જતી મહિલા પર કર્યો દીપડાએ હુમલો। હાથ પગના ભાગે દીપડાએ કરી છે ઈજાઓ। બંને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 1 માસમાં બીજી વાર દીપડાએ કર્યો છે હુમલો। હુમલાખોર દીપડાને પકડી પાડવા વન વિભાગ જળજીવડી પહોંચ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે સંજય ધારી। મારું નામ કિશોરભાઈ નારાયણભાઈ ભજાણિયા છે। હું રહું જળજીવડી। આ વારંવાર અમારા ગામમાં દીપડો આવી રીતે હુમલા કરે છે। આ પહેલા અમારે 1 મહિના પહેલા બનાવ બનેલો છે। સુરેશભાઈ ભૂપતભાઈ વેકરિયા એમની દીકરી ઉપર હુમલો કરેલો છે। આ બીજો બનાવ છે કે અમારા જળજીવડી ગામની અંદર આ એક બાળકને હુમલો કરતા બચાવવા જતા કૈલાસબેન ધીરુભાઈ નગવાડિયા રહે જળજીવડી એમને માથે દીપડાએ હુમલો કરેલો છે। હાથના ભાગે ઈજા પહોંચાડી છે, પગના ભાગે ઈજા પહોંચાડી છે। દીપડાની કાર્યવિધિ વન વિભાગ દ્વારા અત્યારે રેસ્ક્યુ ચાલુ છે। એ બાબતે અમે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દવાખાને સારવાર હેઠળ આવેલા છીએ।